Yes. Is it visible? Is my screen visible? Yes, sure. Wait a minute. Yes. Uh, Good evening, everybody. First of all, Mahima and Nati, but thank you to Mahima for allowing me and giving me the opportunity to give this segment. So the topic you all must be able to see, impossible proverbs life. Uh, Proverbs, આપણે ઘણા બધા લોકો અવેર હોઈશું કે Proverbs, it was written by King Solomon અને એ દુનિયાનો સૌથી વાઇસેસ્ટ માણસ ગણાય છે. ઇટ્સ લાઈક જો હું જયારે આ રિસર્ચ કરતી હતી ત્યારે પણ જયારે બી મેં પ્રોવર્બ્સમાં વાંચ્યું છે ને ઇટ ઇઝ લાઈક સ્ટ્રેટ ફોરવર્ડ. તમે આમ કરશો તો આમ થશે, આ ખોટું છે, આમ કરવાનું છે એ રીતે. પણ હું જયારે આ મારું રિસર્ચ કરતી હતી આ વખતના સરમનનું, ત્યારે મેં સરપ્રાઇઝિંગલી, ખબર નહીં, મેં અત્યાર સુધી મને ખબર નહીં હતી, પણ તમે જો એના 22nd ચેપ્ટરમાં જુઓ છો ને તો ત્યારે there are all instructions for wise. Basically કે તમે તમે આ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો તમે આમ કરો, બરાબર. વાઇસ માણસ હશે તો આ રીતે કરશો. we will come through many references. હમણાં હું એમાં ડીપમાં નથી જતી, પણ આપણી લાઈફ આપણે જોવા જઈએ ને તો હમણાં 21st સેન્ચુરીમાં આપણે છીએ, 21st સેન્ચુરીના વિમેન છીએ, ગર્લ્સ છીએ, લેડીઝ છીએ, તો આપણે બહુ ચેલેન્જીસ તો આપણે ફેસ કરીએ જ છે. આપણને એમ થાય કે આ કેવી રીતે પોસિબલ, આજકાલના સમયમાં તો આવું થાય છે. આજકાલ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ કે આપણે બધાને પ્રેમ કરીએ, કે આપણે બહુ ડિફિકલ્ટ છે. શું ખબર હું મારા નેબર સાથે બહુ સારી રહીને વોટ ઇફ એ ખરાબ હોય. there are so many things which have changed, but the thing that has not changed is our God, our Bible. જો હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત કહું ને શોર્ટમાં, તો હું જયારે મારા ચર્ચમાં વેલકમિંગમાં જાઉં છું તો અમારા ચર્ચમાં છે ને ઇંગ્લેન્ડનું ફર્સ્ટ ઇંગ્લિશ બાઇબલ હતું, એ ડિસ્પ્લેમાં છે. ફર્સ્ટ ઇંગ્લિશ બાઇબલ વિચ કેમ ટુ ઇંગ્લેન્ડ. તો એઝ અ વેલકમર અમે લોકો બધા જે ઇન્ટરેસ્ટેડ હોય એ લોકોને બતાવીએ કે જો આ તો આ બાઇબલ છે, આ બાઇબલ છે. તે છોકરાએ છે ને મને શું પૂછ્યું, ઇટ ઇઝ સો ઓલ્ડ, like are we still expected to follow it? અને it hit me. તો તમે લોકો બી મારી સાથે જો પર્સનલી બી આપની કોઈ દિવસ વાત થઈ હશે ડિટેલમાં કે રીતે, તો હું ઘણી બધી વાત કરતી હોઉં છું કે બાઇબલ આપણને એવું થાય કે ઇટ ઇઝ સો ઓલ્ડ, ઇઝ ઇટ સ્ટીલ રેલેવન્ટ? બટ વી ઓલ નો ઇટ ઇઝ સ્ટીલ રેલેવન્ટ, રાઈટ? અને આપણે આજે જયારે એની પર ડિટેલમાં વાત કરવાના છે ત્યારે, અને બીજી વસ્તુ એ કે આજે બહુ ફેન્સી કોઈ રિસર્ચ નથી, કોઈ એવું વધારે બહુ ડેપ્થમાં સ્ટડી નથી, ખાલી બહુ જ ઉપરથી ઇટ્સ લાઈક ઓલ રિમાઇન્ડર્સ. તમે બધા જાણો છો આ વસ્તુઓને, આપણે લોકો હમણાં જે લોકો અટેન્ડ કરી રહ્યા છે, વી આર ઓલ અવેર અબાઉટ ઇટ. વી ઓલ નો આપણે આપણી લાઈફમાં આ રીતે ફોલો કરવું જોઈએ, પણ ઇટ ઇઝ જસ્ટ અ રિમાઇન્ડર ફોર અસ એન્ડ maybe a chance for us to contemplate on our life. અને જો આપણે કંઈ ખરાબ કરતા હોઈએ, કોઈ વસ્તુમાં આપણને સુધારાની જરૂર હોય તો આપણે એ કરી શકીએ. First of all, conducts of life. When we think of conduct, what comes in your mind? Anybody? Way of life, okay, to do something in a certain way. Yes. આપણી રહેણી કરણી. રહેણી કરણી, right? Way of the life, like how we live our life in routine, basically day to day life. આપણે આ રીતે આપણી લાઈફ લીડ કરીએ તો બેસિકલી એમાં મેઇન ત્રણ જ વસ્તુ હોય. how we can plan wisely, બરાબર? જો આપણે પ્રોપર વાઇઝલી કોઈ વસ્તુ પ્લાન કરીશું, એની વિશે થિંક કરીશું, તો there are very less chances of going wrong, guarding our hearts. કોઈ એવું તમને લોકોને કોઈ એવું બાઇબલનું કોઈ કેરેક્ટર યાદ આવે when we talk about guarding our hearts? કોઈ કેરેક્ટર?
આઈ નો એકદમ તમને લોકોને થ્રોઈંગ અંડર ધ બસ કર્યું હોય છે, કોણ યાદ આવે તમને, પણ એવી રીતે નહીં, જો જસ્ટ ઓવર ધ હેડ ઓફ યોર થોટ્સ. Samson, Joseph, Samson, Abraham? of course. Abraham, yes, and Ruth. હું તમને જો મારી હમણાં નોટ્સ બતાવું તો આમાં મેં રૂથ લખેલું છે અહીંયા. કારણ કે મારો ફોન મારા છોકરાએ ચોરી લીધો છે. આઈ મેડ નોટ્સ અને રૂથ કે ભાઈ શી ગાર્ડેડ હર હાર્ટ, બરાબર, અને શી ટુક ડિસિઝન્સ વિચ વર વાઇઝ સ્પિરિચ્યુઅલી. સેમસન, બરાબર, એટલે that. Then anybody who can think about who had the great relationship with God? I'm sure so many, but કોઈ જો કોઈ તમને યાદ આવતું હોય. Moses. એક્ઝેક્ટલી. મારી નોટ્સ બી વિઝિબલ છે કે શું શેરિંગ સ્ક્રીન સાથે? આઈ વન્ડર, બીકોઝ મેં પણ એ લખ્યું છે. એન્ડ આ મેં એકચ્યુઅલી નહીં લખ્યું, પ્લાનિંગ વાઇઝલી. Noah. જો કે પ્રભુએ એને ઇન્સ્ટ્રક્શન્સ આપી હતી, બટ સ્ટીલ. So exactly, Noah. Okay. David. Yes, Noah, David. No, there are no wrong answers here. મને એવું વિચાર આવ્યો કે આ લોકો છે તો we can actually, expect examples from them. So, Noah છે, David છે, Ruth છે. They all, their conducts of life were such which we can definitely follow. અને એનાથી આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળે. અને so moving on, અને પ્રોવર્બ્સમાં બી હમણાં બધા વર્सेस નથી રીડ કરતી, બટ આ જે છે આઈ એમ શ્યોર ડેરિકા થોડા વખત પછી યુટ્યુબ પર મૂકશે તો તમે લોકો છે ને આ વર્सेस બી વાંચજો. સો ઇટ ઇઝ સો રેલેવન્ટ. અને પ્રોવર્બ્સ ની બીજી વસ્તુ મને શું ગમે છે કે એમાં છે ને ઇટ્સ ઓલ વેરી શોર્ટ, કોઈ મગજમારી નહીં આજુબાજુની, સિમ્પલ, કશું બહુ મગજ બી નહીં ચલાવવાનું, વધારે પડતું મધ નહીં ખાવાનું, એક્સ્ટ્રા મીઠું છે, પણ તમારી વાણીઓ હનીકોમ જેવી રાખવાની. ધેટ્સ ઇટ. કોઈ બહુ મોટા પેરેબલ્સ નહીં, કશું નહીં. તમે આમ હાલતા ચાલતા બી વાંચો ને તો આપણને સમજ પડી જાય કે ઓકે, સોલોમન થ્રુ ઈશ્વર બાપ આપણને આ કહેવા માંગે છે. સો મૂવિંગ ઓન, સોલોમન્સ વિઝડમ એન્ડ આવર લાઈફ, બરાબર. હવે હું આમાં તમને ઇટ ઇઝ અગેન ઇટ ઇઝ વેરી સેલ્ફ એક્સપ્લેનેટરી, પણ એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ કે આપણે 21st સેન્ચુરીના વિમેન છીએ, ગર્લ્સ છીએ, વી આર વેરી બિઝી. શું કરીએ? ઘણા બધા કહેતા હોય છે કે દીદી ટાઈમ નહીં મળતો યાર, કેવી રીતે કરું? આપણે કોઈને કંઈ એક્ઝામ કંઈ પાર્ટિસિપેટ કરવા કહીએ કે કોઈને કહીએ કે વુડ યુ લાઈક ટુ હેલ્પ ઇન સમથિંગ, ટાઈમ નથી મળતો. અને એમાં પછી there are so many people who are actually feeling guilty about it કે હું કંઈ પાર્ટિસિપેટ નથી કરી શકતી ને તો મને I think I am not that close to God because મારાથી પાર્ટિસિપેટ નથી થતું. આજે મારી સવારે મારી એક ફ્રેન્ડ સાથે વાત થતી હતી, એ મને કહે કે યાર મારે કંઈ, she is a non-Christian person but she was like મારાથી છે ને કંઈ થતું નથી ને તો I feel કે I am not a good person. I'm not able to do anything for my society. I'm not able to do anything for my community, religion. So I feel that I'm not a good person. And ત્યારે મને I couldn't tell this to her, but આ જ્યારે પીપીટી બનાવતી હતી ને ત્યારે મને આ બહુ સરસ કોટ યાદ, મતલબ I came across it ને મેં આ લખ્યો છે. Godliness is devotion to God which results in a life that is pleasing to God. Right? Even if we are not doing anything, we have to do. હું એવું નથી કહેતી કે ના આપણે it's okay કશું નહીં કરવાનું. We have to give back to our community, give back to our society, read Bible. એટલે read Bible તો godliness માં આવે જ, પણ otherwise પણ godliness રાખીશું ને આપણે આપણી લાઈફમાં, then God will be happy with us. અને Proverbs 20 માં જો આપણે એ ચેપ્ટર વાંચીએ તો એમાં બધા આપણને
દેખાય છે એક્ઝામ્પલ્સ કે કેવી રીતે આપણે ગોડલીનેસ આપણી લાઈફમાં શો કરી શકીએ. યુ નો, ટુ બી ક્રિશ્ચિયન એન્ડ ટુ લીવ ક્રિશ્ચિયન ઇઝ વેરી ડિફરન્ટ. આપણે આપણે અહીંયા જેટલા છીએ એમાં મોટા ભાગે આપણે બધા we were born in Christian families and we know Christianity, we read Bible, but we cannot, you know, walk around with a tag on our head કે ભાઈ હું ક્રિશ્ચિયન છું અને હું આવી રીતે બધું કરું છું. But how can we show it in our life કે I am Christian? બરાબર, તો એ વસ્તુઓ ઈશ્વરને ગમે એવી વસ્તુ આપણે શું કરી શકીએ? તો આપણને પ્રોવર્બ્સ 20 માં બહુ જ સરસ રીતે બતાવે છે કે ટુ લવ વિધાઉટ કન્ડિશન વેરી વેરી ડિફિકલ્ટ, isn't it? કે આપણને કોઈ વર્ક પ્લેસ પર કોઈ એવું હોય કે પછી આપણે કશે ભણતા હોઈએ ત્યારે કોઈ એવું મળે કે જે આપણને એકચ્યુઅલી અનોય કરે છે. બટ to love them, to be nice with them without condition is very difficult. But that is what God has expected us to do. He loved us without condition. So we are also expected, and it is right that we love everybody without condition. Not to be lazy. It is also very self-explanatory. We have to be active અને you know, બેસી રહેવા કરતા પોતાની લાઈફમાં એક્ટિવ રહેવું, પોતાના હાઉસમાં એક્ટિવ રહેવું, પોતાના સ્ટડીઝમાં, પોતાના વર્ક પ્લેસ પર એક્ટિવ રહેવું અને નોટ બિંગ લેઝી કે પછી ખાલી ખાલી આળસ કરીને કે કામ અવોઇડ કરવાનું એવું નહીં. આપણે વી હેવ ટુ બી વેરી એક્ટિવ અને શો દેટ પ્રોએક્ટિવલી હું લોકોને હેલ્પ કરી શકું છું કે આઈ નો વોટ માય રિસ્પોન્સિબિલિટીઝ આર. લવિંગ યોર ફેમિલી. ફેમિલી, હવે હું હમણાં જે કહી રહી છું ને, ઇટ્સ લાઈક ઇટ્સ સમથિંગ એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ કે ઇટ ઇઝ વેરી કોમન. તમે બધાને આ વસ્તુ ખબર જ છે, લવ યોર ફેમિલી, સ્ટ્રાઇફથી દૂર રહો, યુ નો, નોટ ટુ બી લેઝી. બટ ઇટ્સ જસ્ટ આજનું સરમન છે ને, એક આપણે રિમાઇન્ડર તરીકે લઈશું અને લાસ્ટમાં આપણે એક નાનકડી વસ્તુ કરીશું જેનાથી આપણે આ વસ્તુ યાદ રાખી શકીએ. તો લવિંગ યોર ફેમિલી, સ્ટેઇંગ અવે ફ્રોમ સ્ટ્રાઇફ, એ બધી that is also something which shows godliness in our life. હવે આપણે જયારે આ બધું વિચારીએ ને કે ઓકે આવું નહીં કરવાનું, આપણે આવી રીતે રહેવાનું બીકોઝ વી આર ગોડલી વિમેન, આપણે બધું સારી રીતે કરવાનું. પણ તો આપણને નેક્સ્ટ ક્વેશ્ચન જે થાય, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ પણ હું તો જોઉં છું એ વસ્તુ બી મને ઘણા બધા લોકો કહેતા હોય છે કે જો ને આ કેટલું, મતલબ ઘણા બધા લોકો we know they are not doing right and then we see them succeeding immensely and their whole life is very comfortable, very pretty and they are very healthy throughout the life. તો આપણને એમ થાય કે what is the difference? અને અમુક વાર આપણે જ્યારે challenges face કરતા હોઈએ as a godly person, તો આપણને એમ થાય કે હું શું કરી રહી છું, why am I doing it? પણ એક વસ્તુ એ યાદ રાખવાની છે આપણે કે we are, see, this is all temporary. Our life on the earth is temporary. This is our birth and death is not just, it's not the, our death is not the end of everything. It might be the end of our life, but it is not end of everything. અને આપણે એ વસ્તુ યાદ રાખીને we have our reward in heaven. ઈશ્વર બાપે આપણને યુ નો રિવોર્ડ હેવનમાં રાખ્યું છે. જે લોકો ખરાબ છે એ લોકો સાથે ખરાબ જ થશે. વી આર નોટ ધ જજીસ ઓફ ઇટ. આપણે એના વિશે વિચારવાની જરૂર જ નથી બિલકુલ. ઈશ્વર બાપ છે, હી ઇઝ ધ જજ ઓફ ઇટ, બટ વી હેવ ટુ બી ગુડ. આ પ્રોવર્બ્સ 21:6 માં કે છે ને, a fortune made by a lying tongue is a fleeting vapor and a deadly snare. હવે હું હમણાં આજે તો આપણે બહુ ઓછા લોકો છીએ. આઈ વોઝ એક્સપેક્ટિંગ કે થોડા વધારે લોકો હશે અને જે સ્પેશિયલી જે લોકો યંગ ગર્લ્સ છે એ લોકોને મારે આ વસ્તુ બહુ જ આઈ ફીલ કે આપણે આ વસ્તુની રિમાઇન્ડરનું બહુ જ જરૂર હોય છે ઘણા બધાને, બીકોઝ ઇટ ઇઝ લાઈક હવે આઈ નો ધીઝ થિંગ્સ. હવે મેં આજે સરમન બી આપી દીધું આ વસ્તુ પર. આ સરમન માટે મેં કેટલું, આઈ થિંક થોડા
4-5 દિવસ મેં રિસર્ચ બી કર્યું, મેં આના વિશે વાંચ્યું બી, સરસ સરસ quotes બી શોધ્યા, હું હમણાં બોલી બી રહી છું, તમે લોકો બધા મને પછી મેસેજ બી કરશો કે સરસ હતું, પછી યુટ્યુબ પર બી મુકાશે, આઈલ સી ધેટ એઝ વેલ કે હું કેવું બોલતી હતી, બટ સ્ટીલ it is not compulsory and there is no assurance કે હું આ વસ્તુ મને આખી જિંદગી યાદ રહેશે if it is not reminded to me, you know. અને જ્યારે આપણે અલગ અલગ phases of life માં જઈએ ને ત્યારે we meet different kind of people at different phases in our life, અને ત્યારે આ બધા રિમાઇન્ડર્સ યાદ રાખવા બહુ જ જરૂરી છે. એટલે હું તમને લોકોને એવું બી સજેસ્ટ કરીશ કે જો આ મેં not from only this presentation but from different like proverbs તમે લોકો એક નોટ બનાવો, હું બી ટ્રાય કરીશ કે આઈ મેક ઓલ ધોઝ નોટ્સ કે પછી આપણા ફોનમાં નોટ્સ બનાવીએ કે આપણને યાદ રહે. બેટર ધ પુઅર whose walk is blameless than the rich whose ways are perverse. આ બધી વસ્તુ it's very important. So moving on, this I yes this is the last one thing, and આમાં છે ને મેં I have done a little, I've taken help from Rupina Didi કે મેં ખાલી points લખ્યા છે કે in what areas of life wise sayings of Solomon are relevant. હવે it can be in all the areas, right? બધી જ વસ્તુઓમાં, પણ મેં ખાલી આ 6 points બનાવ્યા છે અને હું I'll say the points અને એના વિશે કદાચ એકાદ બે sentences અને Rupina Didi will read the Bible words, and then we will go ahead with it, and then we will go towards the end. Barabar, because these things are relevant in every aspect of our life. અને એનાથી આપણને practical guidance મળે. અને to be very honest, many of you know કે મેં હમણાં જ job start કરી અને I think yes, this was the first week. અને એની પહેલા જ મેં આ PPT બનાવેલું એના આગળના જ અઠવાડિયામાં, અને trust me, it has been so helpful for me, કારણ કે હું જે જગ્યા પર જોબ પર જે સ્ટાર્ટ કરી છે ત્યાં બધા જ મારા કરતા બહુ જ મોટા છે ઉંમરમાં, અને બધા જ યુ નો બહુ જ એક્સપિરિયન્સ છે, બધા અહીંયાના છે, અને I am the only one who is the youngest from other country. એટલે મને બહુ જ શરૂમાં પહેલા 1-2 દિવસ તો મને બહુ જ એવું લાગ્યું કે ખબર નહીં મારાથી અહીંયા કન્ટિન્યુ બી થશે કે નહીં, બટ then this presentation helped me. મને આ બધું યાદ કરીને બહુ જ સારું લાગ્યું છે throughout the week. So first of all, emotional and mental health, very important, isn't it? આપણે કંઈ બી કહીએ, હમણાં તો healthy mindset ની આપણને સૌથી વધારે જરૂર છે. So Rupina Didi, will you please Yeah. read Proverbs 12:25? Yes. Proverbs 12:25. Anxiety in the heart of a man causes depression, but a good word makes it glad. Yes. Anxiety in the heart of the mind makes it depressing. It gets very depressing, isn't it? Yes. Speech and communication. Didi, can you please? Yeah. Proverbs 16:24. Pleasant words are like a honeycomb, sweetness to the soul and health to the bones. Lovely. કીધું ને honeycomb. પણ પછી એક બીજું બી એક I don't remember the reference right now, but you know honey, બહુ honey ખાવાનું બી નહીં, એટલે બહુ extra બી નહીં કરવાનું. We have to be just a second please, just a second, I'm sorry. Yes, so sorry. Honey, yes, so let your words be like a honeycomb. Next, leadership. Didi, please. Proverbs 11:14. Where there is no counsel, the people fall, but in the multitude of counselors there is safety. Yes, leadership.
આજકાલ બધે જ લીડરશિપના બી બહુ જ એ છે. તમે જોશો ને ઓનલાઈન બી there are so many courses. Insta ખોલો તો you can be a good leader, this leader, communicative leader. Just open your Proverbs, I would say. પણ એટલે એવા કોર્સીસ બી કરવાના, આઈ એમ નોટ સેઇંગ કે નથી, પણ ઇટ્સ લાઈક there is everything in Bible. મારો કહેવાનો પોઈન્ટ અહીંયા એવો છે કે there is everything. Like 21st century women, હમણાં આપણે કેટલી બધી લીડરશિપની વાતો કરતા હોય છે, બરાબર? તમને લાગે છે કે સોલોમનના સમયમાં એટલું બધું ઇન્ફ્લુઅન્સ હશે એઝ અ વુમન, કે એના કોર્સીસ થતા હશે લીડરશિપના? ડુ યુ થિંક સો? નો, રાઈટ? ધીસ ઇઝ અ કમ્યુનિટી મિનિસ્ટ્રી જેમાં આપણે બધી ફિમેલ્સ છીએ, and we are using this verses. This is how Bible is relevant, irrespective of any time, right? Work ethic, please. Proverbs 14:20. Proverbs 14:23. In all labor there is profit, but idle chatter leads only to poverty. Yes. On all labor is fruitful. પછી એ આપણું નાનામાં નાનું કેમ નહીં હોય? આપણે multiple times SIC, please, let's do this, let's do that. That is labor and that is going to be fruitful. And that same thing remains at our workplaces, in our studies. કે તમે ideally બેસી રહો, so if nobody else is seeing you, God is seeing you, and that is not good, right? In finances, please. Proverbs 21:20. There is desirable treasure and oil in the dwelling of the wise, but a foolish man squanders it. Yes. So it is self-explanatory. આની પર કઈ વધારે બોલીશ નહીં. અને next is relationship. Proverbs 15:1. A soft answer turns away wrath, but a harsh word stirs up anger. This is my favorite. Dominating થવું છે. Self care તો નહીં, but I'm not able to remember the right word. કે મેં તો બોલી દીધું, બસ મારાથી નહીં સહન થતું. અને આજકાલ તો એવું રહેવું જ પડે, બધા એવું કે તને ખબર છે આજકાલ તો એવો સમય છે ને કે તમારે રહેવું જ પડે એવું, એમ ચાલે જ નહીં એના વગર. જો તમે ઝઘડા નહીં કરો ને તો તમારું ચાલે જ નહીં. પછી પણ is it, we have to think as a Christian woman, બરાબર? કારણ કે if you are already a wife, we are going to be a wife someday, or any member of the family. This is like છે ને Proverbs 25:24 બી બહુ સરસ કહે છે. Better to live on a corner of the roof than share house with a quarrelsome wife. So it is, બધા કહેશે, we have to stay firm in our right opinions, not always કે બધી વસ્તુમાં firm, but to maintain spiritual relationships, to show Christianity in our day-to-day life, we have to be soft. Because again, this life is not the only thing that we are going to have. There is something beyond it. And screen name. And last but not the least, how can I strive for God's wisdom? આ બધામાં this is the last slide, and this is something which we only need to read. Barabar? Don't play foolish in life. Strive for God's wisdom, because foolish success might look attractive, but it is temporary. ફરીથી એકવાર એ જ કે આપણને એવું લાગે કે બધા બહુ બધું સક્સેસ લઈ રહ્યા છે, કે બહુ આગળ વધી રહ્યા છે, and they are not following God. તો હું બી કદાચ એવી રીતે કરીને બચી જઈશ, પણ નહીં. આપણને જ્યારે પણ એવું લાગે કે we are going away from God, or we are walking away from God, or we feel like doing something wrong, કંઈક ચીકી કરવાનું મન થાય કે ચલો આવું કરીને બચી જઈશું, પ્લીઝ talk to people, talk to spiritual people. આપણા ચર્ચના લોકો, આપણા મિનિસ્ટ્રીના લોકો સાથે વાત કરીએ.
સારા ફ્રેન્ડ્સ બનાવીએ, that is the most important thing. જ્યારે આપણા enemies, not enemies a very strong word, પણ જ્યારે આપણું કોઈ કોમ્પિટિટર કે જ્યારે આપણું કોઈ એવું હોય જે આપણને બહુ ગમતું નહીં હોય અને એ લોકો જ્યારે જેમની સાથે જો કંઈ ખરાબ થાય ને તો જો હા જો કીધેલું ને આમની સાથે તો ખરાબ થશે જ, એવું આપણે બહુ ખુશ થવાની જરૂર નથી. લેટ અસ જસ્ટ ટ્રાય એન્ડ બી ગુડ. બેડ પીપલ સાથે શું થાય છે એ ઈશ્વરનો લુકઆઉટ છે. લેટ અસ નોટ ટ્રાય ટુ જજ ધેમ. એન્ડ લાસ્ટ, પ્રેયર. આ બધી વસ્તુ આપણે જે સાંભળ્યું એ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રેયર. સો if we keep praying, if we keep reading God's word, if we keep attending the meetings, if we keep talking to spiritual people, make good friends, તો આ બધી વસ્તુઓ પોસિબલ છે. હવે we are at the end of my presentation. I'll not ask anything. હું ખાલી આ છે ને last વાળી slide, I'm just keeping it open. I want all of you to look at it, and I just all 6 points છે એમાંથી તમને જે લાગે કે you need to use this in your life, it can be any of these 6. I will only take 2 minutes. You just make a note of it in your phone or in your diary or anything. It can be all of them. મારા જેવા માટે મને I think હું બધા જ વાપરીશ, બટ જો તમને કોઈ એવું લાગે કે this I'll use, so I really want to encourage you to make a note of it. We done? Yes. Okay, sisters. So thank you once again for listening to me. I know it was not very, very much informative, but as I said, we all need a reminder, and it was a small reminder from my end. Okay, how can we live a godly life and live the life, Proverbs life, which looks very difficult when you think about it in depth. So thank you so much once again for your time, and over to you, Sultan.